રૂપાળો થઈને આવી ગયો જો તો ખરો ભાઈ રૂપાળો થઈ ગયો ભાઈ મકાને છે ને ભાઈ ખજૂરભાઈને મોકલજો કોકને કોન્ટેક્ટમાં હોય ને ખજૂરભાઈ તો આ મકાન તો જો આપણે ભાઈ ફાઇનલી પૂગી ગયા છીએ હિંગળાજ માતાજીના મંદિરે મહેમાન ફ્રીને વગાડો હા વાગી ગયો હા હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો ભાઈ બધા મજામાં રહેશો અમે પણ મજામાં છીએ તો આજે ભાઈ ફ્રી થેમાં નવમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે જો ભાઈ અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આપણે ક્યાં જવાનું છે ને એ આપણને ખબર નથી મારા હાળાએ કાંઈક પ્લાનિંગ ગોઠવ્યું છે કે બની તમે તૈયાર થઈ જાવ કે હું આવું છું કે આપણે બેને જવાનું છે ભાઈ મેં પૂછ્યું ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું એને મને કીધું નથી છતાંય અમને આવા પછી ખબર પડે ક્યાં જવાનું છે ને એ અને જો આ બધા ઊભા રહી ગયા અત્યારમાં કા હા જો જય માતાજી બધાને અને અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમે જો આ તૈણી ઊભા રહી ગયા ઈ ગામ જવાના છે આને ઘરે રહેવાનું તૈણી કા હા ઈ ગામ જવાના છે ને એટલે એવી કેવી છે તમે ક્યાં જવાના છો તો કે મને કાંઈ ખબર નથી એટલે મેં કીધું તા પપ્પાને પૂછતો ક્યાં જવાના છો કે ઈ કે મને કાંઈ ખબર નથી કીધું તો ક્યાં કોની હારે તમે જવાના છે એમ કેવી છે તો કે તાર ભાઈ આવવાનો છે ને એના હારે એમ જવાના છે કે મેં કીધું સારું અમે કીધું કામે બેસી જાય હવે અને ભાઈ હું બે દિવસ રખડવાનું જ કામ કરું છું અહીંયાથી બે દી કાગળિયાનું કામ કર્યું બે દી આ મોબાઈલ વહીને દોડ્યો આ મોબાઈલ જે શૂટિંગ થાય ને એની વહીને દોડ્યો અને સોનલને પાછું આજ બે દિવસ કામે બેસી એકલી પાછું આજ કામે બેસવાનું છે એકલી કા હા એકલી કામે બેસવાનું છે સેટિંગ કરવા જો ભાઈ આમાં એવું થાય છે અમે બે હોય ને તો કામ ઝડપથી નીકળે એને એકલેથી કામ ઝડપથી નથી નીકળતું થાકી રહેશે એ થાકી રહેશે એટલે થોડું આમ કામ છે એટલે બહુ વાંધો નથી તમારે આવું છે લાયા કંઈ આવું છે બિસ્કિટ ખાઈ લેવો તો ચાલો કંટ્રોલ વ્લોગમાં બનાવી લેજો મારો હાડો આવો ને પછી એની અરે તમને મળાવું ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું પછી તમને આગળ બધું કહેતા જઈએ તો ફાઇનલી જો ભાઈ આપણે આપણા શાળા આવી ગયા છે હવે એને હરું પૂછી લેવી ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું કયું નો વાત જોવારે છે ભાઈ કયું નો મને ક્યાં જવાનું છે ભાઈ બોલ લે ભાઈ પંચર થઈ ગયું હતું એટલે એટલી બધી વાર લાગી ન કરતો આપણે જો ગાડીને તો કાંઈક પંચર પડી ગયું હતું એવું કહે છે અમારા નરેશભાઈ હવે જવાનું છે ક્યાં એ તો કે આપણે જવાનું છે ને મોલડી જવાનું છે ના કણે ને હિંગળાજમાં છે ને ત્યાં જવાનું છે અમારે જવાનું છે મોરડી ને હિંગળાજ માતાજીનું કાંઈક મંદિર મોટું છે ને ત્યાં જવાનું છે મોટું છે કે નાનું છે એ ખબર નથી પણ ના જવાનું છે ટૂંકમાં કાં નરેશભાઈ હા તમે તૈયાર થઈને આવી ગયા હો ને અમે તૈયાર રૂપાળો થઈને આવી ગયો જો તો ખરો ભાઈ રૂપાળો થઈ ગયો તો ચાલો મિત્રો નીકળી જઈ ફટોફટ થોડુંક મોડું થઈ ગયું છે 10:30 વાગી ગયા તો જો ભાઈ ફાઇનલી આપણે રાજપરા ગામમાં પૂગી ગયા છીએ અને થોડોક બ્રેક લઈ લીધો છે ભાઈ બ્રેક નથી લીધો પણ અમારા કાંઈક નરેશના માસીના છોકરા આવવાના છે ને એટલે અહીં બેઠા છીએ કાં નરેશભાઈ હવે એ હલાવે છે ને એટલે છે ને કડીક વાટે ઊભા રહેવી જો ભાઈ આ ચોકડી અહીંયા છે ને અહીંયા ઊભા છીએ જો ભાઈ આ મકાને છે ને ભાઈ અહીં ખજૂરભાઈને મોકલજો કોકને કોન્ટેક્ટમાં હોય ને ખજૂરભાઈ તો આ મકાને મોકલજો હાવ પડી ગયું છે જો એક થાંભલો અહીંયા મૂક્યો છે અને બકા થઈ ગયા છે અને અહીંયા જો બધું હળી ગયું છે એટલે ખજૂરભાઈનો કોન્ટેક્ટ જેની ભાઈ હોય ને એ ખાસ કરીને મોકલજો ફટોફટ તો જો આપણે ભાઈ ફાઇનલી પૂગી ગયા છીએ હિંગળાજ માતાજીના મંદિરે અને ભાઈ આ મોડું બહુ થઈ ગયું છે ને એટલે તમારા ભાઈને લાગે છે તડકો જો કેટલા વાગી ગયા 1 વાગી ગયો જો ભાઈ છે ને આપણે આ ડુંગર ચડવાનો છે ઉપર ફાઇનલી અને જો આ બધા ધીમે ધીમે ચડતા જાય છે જો તમે કેવું મસ્ત નજારો છે અહીંયા ભાઈ મજા જ આવ્યા રાખે એવું બધું છે જો અહીંયા હિંગળાજ માતાજી બેઠા છે અહીં ઉપર અહીંયા મોટી મૂર્તિ છે અને ઉપર જવાનું છે આપણે તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો અને ભાઈ છે તડકો લાગે છે ને એટલે ચશ્મો પહેરી જશે ખોટું ન લગાડતા બરોબર મહેમાન ફ્રીને વગાડો તો ભાઈ અમારા ભાઈ રહ્યા ને એ વગાડે છે નરેશભાઈ તો ન વગાડીએ ક્યાં હાલો ભાઈ થઈ જાઓ ચાલો જોઈ જાઓ અમને તમે આ કાંઈ વાંધો ને ફ્રીને વગાડો હા લાગી ગયો હા જો ભાઈ આની ઘોડે વાગે ને ડંકો તો જ હા બાકી બાવળિયામાં ખાઓ આ ભાઈ છે કેટલાકનો છે ખબર તમને અમારા અંદાજ પ્રમાણે 5 મણનો છે ભાઈ ડંકો જો તમે 5 મણનો છે ને અહીંયા જો ભાઈ હિંગળાજ માતાજીની મૂર્તિ એકદમ મસ્ત છે અને હવે આપણે આ છે ને અહીંયાથી આ ચડવાનું છે ધીમે એટલે આપણે તો ધીમે જ ચડવાના છીએ અમારા નરેશભાઈ છીએ ઉતાવળા થઈ જાય છે એવું છે બધું જો અહીંયા બધું બૂટ ચંપલ કાઢી નાખવાનું પછી ઉપર જવાનું હું કીધું નરેશભાઈ પાવલા હા તો હવે તો દેશી ઠપકારી
કાંઈ વાંધો નહીં. ગઢિયાની ભાષા કાઢી ન નાખાય ને હે ગઢિયાની ભાષા કાઢી ન નાખાય ને. હા ને એ વાત તમારી સાચી લો નરેશભાઈ. જો પગથિયા એવા કાંક હાંક્યા કરેલા છે. આ અવેલેબલ જેની માનતા હોય ને એ લોકો આવું કરીને જાય. આપણે તો નથી માનતા, આપણે તો ચડે જ જવાનું છે. જો ભાઈ આ કેવું બધું આમ હાલવાનું છે જોયું તમે? જો આ બધી અહીંયા મૂર્તિઓ છે, આ બધી માતાજીની છે. અહીંયા સૂતા છે, અહીંયા કાંઈ નથી અવેલેબલ. અહીંયા મહાદેવ, બહાર કા રસ્તા નીકળને કા. ભાઈ આ બધું આ તો આપણે નવીન જોયું, આવું કોઈ નથી જોયું. હાલવાનું છે ને એ બધું આમ તો આવી રીતના છે બધું. જો ને ભાઈ આપણે હિંગળાજ માતાજીના દર્શન કરી લઈએ બધા. હું કરી લઉં ને તમને બધાને કરાવી દઉં. જો ભાઈ આપણે તો દર્શન કરી લીધા છે, પણ નરેશભાઈનો વ્લોગ ચાલુ હતો એટલે આપણે કંઈ નહોતું ઉતાર્યું. અને હવે જવાનું છે પાછું નીચે. હવે જો બધા વી ગયા છે આગળ, જો અહીં બેસી ગયા છે બધા. અને આપણે એક પાછળ રહી ગયા. આપણે એવું બહુ ઉતાવળ ન કર્યું. અમારા નરેશભાઈ પાછા ઉતાવળ બહુ કરી જાય છે. જો તને આ બધા શું ભાઈ પણ તારું કેવું મજા આવે છે ને અહીંયા એવી? હે બહુ મજા આવે. વાહ ભાઈ વાહ, આ ભાઈ બંધની મજા આવી ગઈ. વ્લોગમાં આવ્યો એટલે વધારે મજા આવી ગઈ. જો અને મોટી મૂર્તિનો આપણે કહેતા ને તમને, જોઈ ભાઈ અહીંયા છે. જો આપણે મોબાઈલ બારો ગાર્ડન બતાવી દીધું તમને. આ છે ને હને મોટી મૂર્તિ. જો ભાઈ આ બધું આ નેક્સ્ટ લેવલનું વાતાવરણ છે અહીંયા, એટલે મજા જ આવ્યા રાખે ટૂંકમાં. જો અમારા નરેશભાઈ હે ને બે હાથ જઈને ટંકોરે ટીંગાઈ ગયા છે, તોય નથી વગરતો. જો આ નીચે ઉતરી ગયા ને પછી ટંકોરો વગર મન થઈ ગયું, પણ ભાઈ વાગતો નથી. મારા અંદાજ પ્રમાણે છે ને ભાઈ બહુ મોટો નેક્સ્ટ લેવલનો મોટો હોય ને એટલે નથી વાગતો. કા નરિયા એટલે નથી વાગતો. ઠકવા દીધા ને થોડોક ઊંચો છે, થોડોક નીચો રાખ્યો ને તો મજા આવે છે. સારું હાલ લેવો નીચે હાલતી હાલ. હાલો ભાઈ જો નીચે ઉતરવા મળ્યા છે ધીમે ધીમે. અને એ બધા ટંકોરો ભાઈ આપણે તો આ લોકેશન જ એક ગમે છે. જો આ તમારે કેવું છે, કાંઈ ન ઘટે ને એવું છે આ. તો હે ને ભાઈ આપણે જો ફાઇનલી બધા કહેતા ચોટીલા જવું છે, પણ ચોટીલા નથી ગયા. અહીંયા બાજુમાં આપણે મહાદેવનું મંદિર છે ને અહીંયા આવી ગયા છીએ. જો ભાઈ આવી રીતની ચીડી શીર એટલે આ તો બધા પૂગી ગયા છે અડધી. જો ભાઈ અહીંયા મહાદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે. આ બધું ડુંગરામાં છે આ મંદિર બધા રહ્યા નહીં. આ જોવાલાયક મજા આવે આપણને. અહીંયા કંઈક આવી ને તો કોઈક આવો તો આ બધું વિઝિટ કરજો. બધાય આવે છે મજા. ડુંગરા છે ને એની ઉપર છે ભાઈ મંદિર બનાવ્યું છે અહીંયા. હા હા પગથિયા છે ને થાકી રહેવાના ભાઈ આજ તો. હવે આપણે ફાઇનલી છે ને મહાદેવના મંદિરે પૂગી ગયા છીએ, તો ચાલો દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ. જો આ બધી કોઠીઓ છે, તેલ કાપસો છે, આ બી અંદરથી દર્શન કરાવી દઈએ. બંધ છે જાળી ભાઈ. હાલો કરી લો બધા દર્શન. હા ને ભાઈ ટૂંકમાં આ પટ્ટી રહી નાની નાની હા ને એટલે દર્શન હરખા નથી થતા. હા ભાઈ હા. તો ચાલો દર્શન તો કરી લીધા બધાય. એમાં નરેશભાઈ પાછા ખોવાઈ જાય છે બહુ જલ્દી. જો અહીંયા વ્લોગ ઉતારે છે. તો જો ભાઈ ઉપરથી નજારો કેવો આવે મસ્તનો, નેક્સ્ટ લેવલ છે, કાંઈ ઘટે જ નહીં. જો આ બધી છે ને વાડીઓ છે ને, અમુક વાડીઓમાં લીલું છે ને અમુક ફૂંકાઈ ગઈ છે, એટલે એમાં ખેડ કરી નાખ્યું એટલે પાછું વાવેતર નિવેસરથી કરવાનું હોય. આ જો ભાઈ આ બધું ધુખર છે ને એટલે બહુ સારું પાછું ન દેખાય તમને. આ ટૂંકો સીન હોય ને એ જ બધું સારું દેખાય, બાકી ન દેખાય. તો જો ભાઈ આપણે ફાઇનલી નીચે આવી ગયા છીએ અને ભાઈ જવાનું છે આપણે ચોટીલા. એટલે કેમ કે ભાઈ આપણે જો બધા ગાડીઓ તૈયાર કરી નાખી છે. જો ભાઈ આ બાજુ છે ને અમારે રોદડાની રંજાડ બહુ હોય ને એટલે જો આ ભાઈની આવી રીતના કાંઈક જુગાડ કરીને જાય છે. કાં ભાઈ? હઉ ભાઈ રોદડા બહુ પતે ઠોકે તમારે? પત્તર કાંડે ફાઇનલી અમે થરડા કાપી નીચે આવી ગયા છીએ હવે. હા જો ભાઈ આ હે ને કાંડા નાખી દેવી એટલે અમારે ઉપાડી નહીં. હા આ ભાઈની અમારે હારવાળા જતા ડુંગર ઉપર હતા ને ત્યાં છેકથી ઉપરથી કાપી નાઈ લાવ્યા છે. જો આ બે ભાઈ એવું કામ કરે છે. કેમ કે ભાઈ રોજની આ બધું અમારે થોડુંક વધારે રંજાડ છે ને એટલે ટૂંકમાં વાડું બાયડું કરવી પડે અમારે. તો જો ભાઈ ફાઇનલ આપણે ચોટીલા પૂગી ગયા છીએ અને ભાઈ અત્યારે જમવાનું થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ. એટલે જમવા આવી ગયા છીએ હોટલમાં. આપણે તો નાસ્તો કરી લઈ. જો ભાઈ ભૈયા તો આવી ગયા છે, એમાં નરેશભાઈ તો ચાલુ હોતે કરી દીધું. હા અને જો ભાઈ અમારા દોસ્તારો બેસી ગયા છે. ઓલા ભાઈને કંઈ કાનમાંથી હેન્ડસ્પ્રે કાઢી નાખી નાસ્તો પછી આવી ગયા. નાસ્તો કરી લે હાલ. ચાલો ભાઈ નાસ્તો કરી લઈ. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, પછી નાસ્તો કરીને મળવી પાછું. જો ભાઈ આપણે ફાઇનલી નાસ્તો કરીને આવી ગયા છીએ અને જો ભાઈ ગાડી આપણે પાર્કિંગ કરી દીધી છે. કેમ કે ભાઈ અહીંયા પાર્ક તો કરવું જ પડે. આ બધું છે ને બધું પાર્કિંગનું છે એટલે કાંઈ બહુ ચિંતા જેવું નથી. આ બધું 4 વ્હીલરનું છે
અને આ બધું જો આ બધા ઊભા રહી ગયા છે જવું હોય ને ડુંગર ચડવા ભાઈ હા હા હે આ તો ગાયો ઘા ચડી જાય છે તમે મહેમાન ચડવાનું છે ચડવાનું છે ને હા બધા તૈયાર હવે ચડવાનું છે ડુંગરો હા જો ભાઈ બીજા તૈયાર થઈ ગયા છે ને તમારે નરેશભાઈ કાંઈ કેવું છે લગભગ ચડી શકો એવું છે કાંઈ તો ભાઈ ફાઇનલી આ બધાને ડુંગરો તો આ ધક્કો મારીને ચડાવવાના છે ધક્કો મારીને ચડાવવાના છે ન ચડે ને તોય ચડાવવાના છે આપણું તો બહુ ખાસ નક્કી ન કે આપણે તો ભાઈ ધીમે ધીમે હાલવી ને ભાઈ આ થોડોક વિડીયો લાંબો થઈ ગયો છે ને એટલે વિડીયોને અહીંયા એન્ડ આપી દેવી છે પછી મળશું એક નવા વ્લોગમાં અને ચેનલમાં પહેલી વાર આવ્યો ને તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય